બનાસકાંઠા જિલ્લામાં આગામી 26મી ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને લઈને તંત્ર સજ્જ બન્યું છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પરીક્ષાના સુચારુ આયોજન માટે મહત્વની બેઠક યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આજે જિલ્લા પરીક્ષા સમિતિની એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, જેમાં પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। આ બેઠક દરમિયાન ગાંધીનગરથી કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લાની તૈયારીઓની ગહન સમીક્ષા કરી હતી। ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કુલ 88,530 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેમના માટે જિલ્લાભરમાં 3,147 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે। આંકડાકીય વિગતો મુજબ ધોરણ 10ના 51,956 વિદ્યાર્થીઓ 185 બિલ્ડિંગના 1,799 બ્લોકમાં પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 30,372 વિદ્યાર્થીઓ 97 બિલ્ડિંગના 1,028 બ્લોકમાં પોતાની કસોટી આપશે। વિજ્ઞાન પ્રવાહના 6,202 પરીક્ષાર્થીઓ માટે 29 બિલ્ડિંગમાં 320 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે। બેઠકમાં કલેક્ટર મિહિર પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણીની સુવિધા, પૂરતો વીજ પુરવઠો અને અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે વધારાની બસોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે। શિક્ષણ વિભાગના અગ્રસચિવ મિલિંદ તોરવણે પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા રજૂ કરવામાં આવેલા એક્શન પ્લાન મુજબ તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય। મંત્રીઓએ સૂચના આપી છે કે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડર વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ ઊભું કરવું એ તંત્રની પ્રાથમિકતા છે। બેઠકમાં જિલ્લા શિક્ષણ સમિતિના સભ્યો અને બોર્ડના પ્રતિનિધિઓએ પણ હાજર રહીને વિવિધ કેન્દ્રોની સુરક્ષા અને વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી। વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લો બોર્ડની પરીક્ષાના મહાકુંભ માટે સજ્જ થયો છે, ત્યારે હવે વિદ્યાર્થીઓએ પણ નિર્ભય બનીને પરીક્ષાની તૈયારીઓમાં જોતરાઈ જવાની જરૂર છે।